બગદાણાની બબાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે અને હવે આ જ બબાલને લઈને જે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમાં જ હવે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ વિષયને લઈને આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણા બબાલને લઈને છેલ્લા ઘણા સમયથી કોળી સમાજના લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ એસઆઈટી દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને એવામાં હવે જે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ વિષયને લઈને જો વાત કરવામાં આવે તો હવે જે બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો ને એમાં વધુ એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે, જેમનું મેડિકલ ચેકઅપ છે તે પણ કરવામાં આવ્યું છે અને તેના માટે તેમને લઈ જવામાં આવ્યા છે। સંજય ચાવડા નામના વ્યક્તિ છે, એમની ધરપકડ કરવામાં આવી છે। નવનીતભાઈના સમગ્ર કેસની અંદર અત્યારે હાલ એસઆઈટી દ્વારા તપાસ છે તે પણ શરૂ કરવામાં આવી છે। લગભગ આજે 12 જેટલા દિવસ છે તે તપાસને વીતી ગયા છે, પરંતુ હજી સુધી મુખ્ય નામ છે તે સામે નથી આવ્યું એવી પણ વિગતો સામે આવી રહી છે અને જે રીતે હવે સંજય ચાવડા નામના એક આરોપી છે એની પણ ધરપકડ કરવામાં આવી છે। સૌથી પહેલા તો એમને જે મેડિકલ માટે લઈ જવામાં આવ્યા છે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। આ સમગ્ર કેસને લઈને છેલ્લા ઘણા સમયથી કોળી સમાજના આગેવાનો છે એ લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોળી સમાજના આગેવાનો અવારનવાર એવું કહેતા આવ્યા છે કે નવનીતભાઈ છે સીધા જ આક્ષેપો છે તે જયરાજ આહિર ઉપર કરી રહ્યા છે, તો પછી કેમ તેમની કોઈ તપાસ કે પૂછપરછ નથી કરવામાં આવતી એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। બીજી બાજુ વાત કરવામાં આવે આહિર સમાજની, તો અત્યારે હાલ આહિર સમાજના લોકો છે એ લોકો પણ જયરાજ આહિરના સમર્થનમાં આવ્યા છે અને તેમના દ્વારા પણ અત્યારે હાલ જયરાજ આહિરને ક્યાંક સમર્થન આપવામાં આવી રહ્યું છે। એટલે અત્યારે હાલ જે રીતે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમની પણ હવે ક્યાંક આગામી સમયમાં પૂછપરછ થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। અને જો વાત કરવામાં આવે સંજય ચાવડા નામના આરોપીની, તો અત્યાર સુધી લગભગ 9 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, એ લોકોને લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી અને અત્યારે હાલ વધુ એક આરોપી છે એમની પણ ધરપકડ કરવામાં આવ્યું છે, તેનું પણ મેડિકલ છે તેનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે અને હજી પણ ક્યાંક આ ઘટનાની અંદર નવા ખુલાસા અને નવા વળાંક આવી શકે છે એવી શક્યતાઓ છે। બીજી બાજુ વાત કરવામાં આવે કે બંને જે પીઆઈ છે એટલે કે પીઆઈ ડાંગર છે અને પીઆઈ કેએસ પટેલ છે એ લોકોને સમન્સ પાઠવવામાં આવ્યું હતું ને એ જ સમન્સને લઈને અત્યારે હાલ તે લોકોની પણ પૂછપરછ ચાલુ છે। તે લોકો એસઆઈટીના સમક્ષ હાજર થયા છે અને તેના પણ જે દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર પણ નજર કરીએ। એસઆઈટી દ્વારા જે બંને પીઆઈને આજે સમન્સ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ ડીવી ડાંગર છે તે સૌપ્રથમ આવી ગયા હતા અને હવે મોવા ટાઉનના જે પીઆઈ છે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે અને એસઆઈટી આજે જવાબ લખાવશે। સર, શું કહેશો આજે એસઆઈટી જોયું મોવા ટાઉનના જે પીઆઈ છે આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।